च सव्येसिं परमं हवै मङ्गलम् रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः शक्रपूज्यं गिरामीशं तीर्थेशं स्मृतिमानम् पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिनेस्तु अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलभ्यनिधानाय गौतमस्वामिने नमः। कमठे धरणेन्द्रे च सूचितं कर्म कुर्वते प्रभुस्तुल्यमनोवृत्ति ज्ञानध्यानक्रियादिकार्यकुशल प्रद्युम्नजेता गुरु आन्तर्लोचनमेकमस्ति सुतरां वृद्धासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसुरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसुरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकार सुरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविंद सुरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते राजेन्द्र सुरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते जय घोष सुरेश्वर। હમણાંનું એક બેસ્ટ સેલર પુસ્તક છે લાઈફ આફ્ટર લાઈફ, જિંદગી પારની જિંદગી. લેખકે એ પુસ્તકની અંદર મૃત્યુની નજીક જઈ આવેલ વ્યક્તિત્વોના ઇન્ટરવ્યુઝ લીધા છે અને એ છાપ્યા છે. એમાં એક બાઈનો કિસ્સો બહુ અદભુત છે. એ બાઈને ઓપરેશન કરવાનું હતું. હોસ્પિટલમાં એ એડમિટ થઈ. ઓપરેશન થિયેટરમાં એને લઈ જવામાં આવી. એનેસ્થેસિયા અપાઈ ગયો. ઓપરેશન ચાલુ થઈ ગયું. અધવચ્ચે મોનિટર તરફ નજર નાખતા ડોક્ટરને થયું, અરે બાઈ તો હવે જઈ રહી છે, ઓફ થઈ રહી છે. હાર્ટને મસાજ વગેરે કર્યું. ફરી પાછું મોનિટર ધબકતું થઈ ગયું. એ બાઈ આ લેખકને કહે છે કે થોડીક સેકન્ડો એવી આવી કે જ્યારે હું શરીરમાંથી નીકળીને ઉપર જતી હોય એવું મને લાગ્યું. ઓપરેશન થિયેટરની છત સુધી હું પહોંચી ગઈ અને મેં મારા શરીરની ચીરફાડને જોઈ. આપણી દૃષ્ટિએ આ વેદના સૌદ્ઘાતનો કિસ્સો છે, પણ આ કિસ્સાની અદ્ભુત બાજુ એ છે કે એ બાઈએ પોતાના શરીરને થર્ડ પર્સન તરીકે જોયું.
આપણે ત્યાં ભારતમાં પરકાય પ્રવેશ વિદ્યા તો હમણાં સુધી હતી. બ્રિટિશરો ભારતમાં આવ્યા ત્યાં સુધી પરકાય પ્રવેશ વિધિના જાણકારો હતા. લગભગ તો યોગીઓ જ એનો પ્રયોગ કરતા. યોગી પુરુષને લાગે કે પોતાનું શરીર સાધના માટે હવે નકામું થઈ ગયું છે અને એ વખતે એ જતા હોય જંગલ વગેરેમાં અને કોઈ સ્વસ્થ ભરવાડ કે કોઈ સ્વસ્થ માણસ હાર્ટ એટેકથી મરી ગયેલો હોય તો પોતે પોતાના શરીરમાંથી પેલાના શરીરમાં જતા રહે. પરખાય પ્રવેશ વિધિ પણ અદ્ભુત એટલા માટે છે કે એમાં પણ તમે તમારા શરીરને થર્ડ પર્સન તરીકે જોઈ શકો. આપણે સાક્ષી ભાવની વાત ચાલે છે. દેહ પ્રત્યેનો સાક્ષી ભાવ. દેહ પ્રત્યેના સાક્ષી ભાવ માટે એક એંગલ આ છે કે તમારી બોડીને તમે થર્ડ પર્સન તરીકે જુઓ. બીજો એંગલ તો આપણા માટે પ્રસિદ્ધ છે, ભેદ જ્ઞાનની અનુભૂતિ. અને ત્રીજો એક એંગલ છે મજાનો કે દેહમાં પીડા છે માટે તમને પીડાનો બોધ થાય છે એવું નથી. સૂત્ર એ રીતે ખુલે છે કે પીડામાં તમારો ઉપયોગ જાય તો જ પીડાનો બોધ તમને થાય છે. એટલે દેહમાં ગમે એટલી પીડા હોય, રોગ વગેરેને કારણે તમે જો તમારા ઉપયોગને રૂપાંતરિત કરી નાખો, ટ્રાન્સફોર્મ કરી નાખો તો તમને એ વખતે દેહમાં થયેલ પીડાનો બોધ નહીં થાય. હમણાં એક ઘટના કહું તમને. વિલીનીકરણ પહેલા કાશીના મહારાજાના જીવનની આ ઘટના છે. કાશીના મહારાજા પેટમાં દુખવા આવ્યું. એમની પોતાની જ હોસ્પિટલ હતી, એમના પોતાના ડોક્ટરો હતા. ડોક્ટરોની પેનલે મહારાજાને તપાસ્યા. દુખાવાનું કારણ એપેન્ડિક્સ છે એમ એ લોકોએ પકડ્યું અને ઇમિડિયેટ ઓપરેશન કરવું પડશે એવું એ લોકોએ નક્કી કર્યું. મહારાજા હોસ્પિટલમાં એડમિટ થયા. ઓપરેશન થિયેટરમાં એમને લઈ જવામાં આવ્યા. સૌથી પહેલા એનેસ્થેસિયા આપવાનો છે બેભાન બનાવવા માટે. મહારાજાએ કહ્યું એનેસ્થેસિયા હું નહીં લો. ડોક્ટરો કે સાહેબ અમને અમારું કામ કરવા દો, આ તમારો વિષય નથી. પેટ અમે ચીરી નાખવાના છીએ. એટલી બધી પીડા એ વખતે હોય કે તમે એને સહન કરી શકો જ નહીં. અમને અમારું કામ કરવા દો. મહારાજા મક્કમ રહ્યા. નહીં, એનેસ્થેસિયા કોઈ સંયોગોમાં નહીં લો. ઓપરેશન ઇમિડિયેટ કરવું પડે એવું હતું. બીજો કોઈ પેશન્ટ હોય ને તો ડોક્ટરો કહી દે ભાગી જા, અમારો સમય કેમ બગાડે છે. પણ આ તો વીવીઆઈપી પેશન્ટ હતો. ડોક્ટરે વિચાર્યું ઓપરેશન તો કરવું જ પડે એમ છે. મહારાજા મક્કમ છે, એનેસ્થેસિયા કોઈ સંયોગોમાં લઈશ નહીં. કદાચ હું મરી જાઉં ઓપરેશનના ટેબલ ઉપર તો પણ બેભાન હાલતમાં મારે મરવું નથી. ભગવદ્ ગીતાનું પુસ્તક લઈને આવેલા મહારાજા સ્થિત પ્રજ્ઞ અધ્યાયનું પાનું ખોલ્યું. સ્થિત પ્રજ્ઞ અધ્યાયના શ્લોકો વાંચવા લાગ્યા. ઉપયોગને સંપૂર્ણતયા ભગવદ્ ગીતામાં એમણે મૂકી દીધો. ડોક્ટરે ઓપરેશન કર્યું. ઓપરેશન પૂરું થઈ ગયું. સિવાય ગઈ ચામડી. મહારાજાને કહ્યું સાહેબ ઓપરેશન પૂરું થઈ ગયું. અચ્છા ઓપરેશન થઈ ગયું, ચાલો હું જાઉં. ચાલતા પોતાની રૂમ સુધી પહોંચી ગયા. તો આ ઘટના બતાવે છે કે પીડા હતી
પણ ઉપયોગ પીડામાં નહોતો. હું એટલા માટે આ બધી વાતો ચર્ચું છું આજે કે દેહ પ્રત્યેનો સાક્ષી ભાવ આપણા માટે બહુ જ જરૂરી છે. આપણી સાધનામાં સૌથી મોટો અવરોધ હોય તો દેહ પ્રત્યેનો રાગ છે. એ દેહ પ્રત્યેનો સાક્ષી ભાવ આવી જાય તો તમારી સાધના બહુ જ સરસ રીતે ચાલી શકે. એક સંતના જીવનની ઘટના હમણાં વાંચેલી. સંત ચાલતા હોય છે, ધૂળિયો રસ્તો અને ધૂળમાં દબાયેલો એક ઉભો કાંટો. સંતનો પગ એ કાંટા ઉપર પડ્યો. કાંટો સીધો જ પગની અંદર ચાલ્યો ગયો, બહુ ઊંડે સુધી. સંત ત્યાં બેસી ગયા. શિષ્યો આવ્યા, કાંટાને કાઢવાની કોશિશ કરે છે. એટલો ઊંડો કાંટો પેસી ગયો છે, સેજ આમ કાઢવાની કોશિશ કરે, સેજ કાંટો હલે, પીડા અપરંપાર થાય. સંતે કહ્યું, રહેવા દો, કાંટો નથી કાઢવો. અરે સાહેબ, આપણે અધવચ્ચે છીએ, કાંટો નહીં કાઢતું તો સાવે ગામ પહોંચતું સી રીતે? અરે વખતે સંતે કહ્યું, ચલો, મારો પ્રાર્થનાનો સમય થઈ ગયો છે, હું પ્રાર્થનામાં જતો રહું છું, તમે કાંટો કાઢી લેજો. આ બનેલી ઘટના છે. સંત પ્રાર્થનામાં ડૂબી ગયા. થોડીક ક્ષણો પછી કાંટાને કાઢવામાં આવ્યો. એટલો ઊંડો કાંટો ગયેલો કે કાંટો કાઢતા પણ તકલીફ પડી શિષ્યોને. કાંટો કાઢ્યો ત્યારે લોહીનો ફુવારો ઉડ્યો. સંતને કોઈ જ ખબર નથી. પ્રાર્થના પૂરી થઈ અને એમણે કહ્યું, કાંટો નીકળી ગયો, ચાલો આપણે ચાલીએ. તો 3 પોઈન્ટ આજે ચર્ચું છું. પહેલી વાત, બોડીને થર્ડ પર્સન તરીકે જુઓ. ફર્સ્ટ પર્સનમાં તમારી નિર્મળ ચેતના, આ એટલે તે, શરીર એટલે તે, નિર્મળ ચેતના એટલે હું. થશે આવું? આને તાવ આવ્યો છે, આનું આમ માનવું છે, મારું નહીં. પહેલો પ્રકાર આ. બીજો પ્રકાર આ કે દેહમાં પીડા થાય છે પણ ઉપયોગને પીડામાં નથી રાખતો. ઉપયોગને સ્વમાં લઈ જવો. અને ત્રીજી વાત, ભેદ જ્ઞાનની અનુભૂતિ. અત્યારે ભલે ભેદ જ્ઞાનની અનુભૂતિ નથી, પણ ભેદ જ્ઞાનનો અભ્યાસ તો આપણે ચાલુ કરી દેવો છે. પછી મુંબઈ ગયા પછી બધું ભૂલી ના જતા. ભેદ જ્ઞાનના અભ્યાસ માટે 5-7 મિનિટ રોજ રાખજો. હું આ નથી, હું આ નથી, હું શરીર નથી, હું નામ નથી. આ સતત 5 મિનિટ સુધી વિચારાય એવી એક પ્રક્રિયા ચાલુ રાખજો. ભેદ જ્ઞાનનો અભ્યાસ હશે તો ભેદ જ્ઞાનની અનુભૂતિ થઈ જવાની. મારું એક સૌભાગ્ય રહ્યું કે ભેદ જ્ઞાનની અનુભૂતિ વાળા મહાપુરુષના ચરણોમાં મારું શૈશવ વીત્યું. આપણા યુગના સાધના મનીષી ભદ્રેશ્વરી દાદાના ચરણોમાં મારું શૈશવ વીત્યું. દાદા આજના યુગના સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ હતા. કોઈ પણ ઘટના ઘટે, સાહેબજી ઘટનાથી બેખબર રહેતા. એક ઘટના કહું સાહેબના જીવનની. અમે લોકો રાધનપુરમાં ચોમાસું, સાહેબને શરીરે તકલીફ થઈ. સાહેબને તકલીફ થઈ એમ નહીં કહું, યશો વિજય માંદો પડે એટલે કે યશો વિજયનું શરીર માંદું પડે. હું માંદો થોડો પડવાનો છું. તો સાહેબના શરીરમાં તકલીફ થઈ.
સાહેબ તો મજામાં હતા. સાધના ખરેખર આપણને ઉડીને આંખે વળગે આ વખતે કે ડોક્ટરો કેન્સર ડિટેચ કરી રહ્યા છે અને એ મહાપુરુષ પોતાની મસ્તીમાં છે. એમની મસ્તીને કેન્સરનું ડાયગ્નોસિસ સહેજ પણ ઓછી કરી શકતો નથી. કેન્સર થયું છે, શરીરને થયું છે, મને શું છે? મારી મસ્તીને કોઈ પણ ઘટના ક્યારે પણ છીનવી શકે નહીં. તો કેન્સર હતું અને 3rd સ્ટેજનું હતું. એ જમાનામાં એટલા સરસ ઔષધો પણ શોધાયેલા નહીં. ડોક્ટરોએ કહ્યું આ થોડા દિવસોનો મામલો છે. રાધનપુરની અંદર અંતિમ સંસ્કાર માટેનો પ્લોટ નક્કી થઈ ગયો. ચંદનના કોથળા આવી ગયા. છેલ્લા ડાયાગ્નોસિસ માટે પાલનપુરથી ડોક્ટર સૈયદને બોલાવવામાં આવ્યા. સૈયદ ડોક્ટરનું ડાયાગ્નોસિસ પાવરફુલ ગણાતું. લોકો મુંબઈથી અને અમદાવાદથી પાલનપુર આવતા. એ ડોક્ટરને બોલાવવામાં આવ્યા. ડોક્ટરે સાહેબને જોયા. ડોક્ટરની પરિભાષામાં એમને પણ એ જ લાગ્યું કે થોડા દિવસોનો મામલો છે. રિપોર્ટ્સ જોયા, સાહેબને જોયા, નક્કી કર્યું કે થોડા દિવસોનો મામલો છે. પણ ડોક્ટર તરીકે એમને ખ્યાલ હતો કે પેશન્ટની હાજરીમાં પેશન્ટના મૃત્યુની વાત ચર્ચી શકાય નહીં. એટલે સૈયદ ડોક્ટરે કહ્યું કે મહારાષ્ટ્રીના પ્રમુખ શિષ્ય કોણ છે, આપણે બહાર જઈને ચર્ચા કરીએ. દાદા આ વસ્તુ સાંભળી ગયા. 84 વર્ષની એ વખતે ઉંમર, કેન્સર ડિટેચ થયેલું, ખોરાક લેવાતો નહીં, પણ આત્મિક શક્તિ એટલી જોરદાર. મને આજે પણ એક ઘટના યાદ આવે. જોરદાર રડકા સાથે એમણે કહ્યું, ડોક્ટર બહાર જવાની કોઈ જરૂરિયાત નથી, જે કહેવું હોય અહીંયા જ કહીશ. તમારે કેવું હશે કે મારા સાહેબ થોડા દિવસના મહેમાન છે, કોઈ ચિંતા નથી, બધી તૈયારી પૂરી છે. ડોક્ટર આભા થઈ ગયા. ડોક્ટરે કહ્યું, મારા સાહેબ એ જ વાત મારે કહેવાની હતી કે થોડા દિવસો જ રહ્યા છે, એમાં વાંધો શું છે? પણ સાહેબ કહે છે હાર્ટ એટેક આવે અને અચાનક ઉપડી જવું પડે એના કરતા આ તો ઘણું સારી ઘટના કહેવાય. કે મને ખ્યાલ આવી ગયું થોડા દિવસ મારી પાસે છે તો થોડા દિવસમાં સઘન સાધના કરી લઈશ, મને ચિંતા છે નહીં. એક ડોક્ટર તો પગે લાગીને નીકળી ગયા, મુસ્લિમ ડોક્ટર, અને રાધનપુરના નવાબના મિત્ર હતા. ઉપાશ્રયમાંથી નીકળ્યા શ્રાવકો જોડે, તો ડોક્ટર કે મારે નવાબ સાહેબના ત્યાં જવું છે. આપણે શ્રાવકો જોડે ગયા. નવાબ સાહેબના ત્યાં ગયા પછી સૈયદ ડોક્ટર કહે છે, હજારો પેશન્ટ જોઈ લીધા પણ આવો પેશન્ટ એક પણ જોયો નથી હજુ સુધી. જેની મૃત્યુની ફિકર ન હોય એવો પેશન્ટ જિંદગીમાં પહેલી વાર જોયો. તો સાહેબની વેદ જ્ઞાનની અનુભૂતિ તો તીવ્ર હતી, પણ એની સાથે એમની યોગ શક્તિ પણ બહુ પ્રબળ હતી. યોગ શક્તિ એવી હતી કે આગામી કાળમાં થનારી ઘટનાઓનું આકલન સાહેબજી કરી શકતા. મેં નજરે જોયેલું. ડોક્ટર ગયા, અમે લોકો બધા ઢીલા થઈ ગયા. એક આશરો હતો કે કદાચ સૈયદ ડોક્ટર કહે કે એક દવા છે આના માટેની, અને હું સાહેબને કદાચ થોડા વધુ સમય સુધી રાખી શકું. પણ સૈયદ ડોક્ટરે પણ કહી દીધું કે થોડા દિવસોનો મામલો છે. હવે બધા ઢીલા થઈ ગયા. એ વખતે દાદા ગુરુદેવ બોલ્યા કે જુઓ, ડોક્ટર કહે છે મારે તૈયારી પૂરી છે, કોઈ વાંધો નથી, જવું પડે તો, પણ મને પોતાને લાગે છે કે ભીલડિયાજી દાદાનું ઉત્થાપન મેં કર્યું છે
અને મારા મનમાં એ વખતે સંકલ્પ હતો કે દાદાની પ્રતિષ્ઠા મારે કરવી છે. એટલે મને સ્પષ્ટ રીતે લાગે છે કે ભેડિયાજી દાદાની પ્રતિષ્ઠા કર્યા પહેલા હું જવાનો નથી. આ ઘટના 2018ની સાહેબજી માંદા પડ્યા. ડોક્ટરોએ અનુમાન કર્યું, દવાઓ હતી નહીં એમની પાસે, અકારણ સુધારો શરૂ થઈ ગયો. સાહેબજી એકદમ સ્વસ્થ થઈ ગયા. 2018ની આ કેન્સરની માંદગી 2027માં વિક્રમ સંવત 2027માં ભીલડિયાજી દાદાની પ્રતિષ્ઠા સાહેબજીએ કરી અને વિક્રમ સંવત 2033માં સાહેબજીનું મહાપ્રયાણ થયું. આપણા યુગના બહુ જ મોટા ગજાના ભક્તિ યોગાચાર્ય અને બહુ જ મોટા ગજાના સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ હતા. 104 વર્ષનું એમનું આયુષ્ય હતું. એક ઘટના કહું સાહેબના જીવનની. સાહેબને 100મું વર્ષ ચાલતું હતું. એ વખતે ચોમાસું રાધનપુર નક્કી થયું. અમે લોકો અમદાવાદ હતા. અમદાવાદથી વિહાર કરીને અમારે રાધનપુર જવાનું છે. 100 વર્ષની ઉંમર સુધી ડોળીની અંદર સાહેબજી વિહાર કરતા. એમણે કહ્યું કે પ્રભુની આજ્ઞા છે એક જગ્યાએ ન રહેવાય અને જ્યાં સુધી મારું શરીર ચાલે ત્યાં સુધી મારે વિહાર કરવો છે. તો અમદાવાદથી અમે લોકો રાધનપુર જતા હતા. વડોદ આવ્યું વચ્ચે. વડોદથી સંકેશ્વર 20-25 કિલોમીટર થાય. અમે લોકોએ વિચાર કર્યો કે વડોદથી સાંજે ક્યાંક જતા રહીએ 8 કિલોમીટર તો સવારે શંકેશ્વર પહોંચી જવાય. એક દિવસ અમારો બચી જાય અને શંકેશ્વર એક દિવસ વધુ રહી શકીએ. બધાને લોભ એ હોય જ. સાહેબજી એ વખતે બિલકુલ સ્થિતપ્રજ્ઞ. એ કહેતા કે શરીર તમને ભળાયેલું છે, શરીરને ખાવાનું આપવું હોય ખાવાનું આપી દેજો અને આ શરીરને દવા આપવી હોય દવા આપી દેજો, મને મારી સાધના કરવા દેજો. સવારે 9 વાગે કે 10 વાગે પણ કદાચ એમનું ધ્યાન પૂરું થાય તો પછી વાપરવાનું. તમારે ખાવાનું આપવું હોય આપી દેજો, હું ખાઈ લઈશ. શરીરની સાચવણ તમારે કરવાની છે, મારે શરીરમાં ઉપયોગ રાખવો નથી. એવા સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ વિહાર કરવાનો અમે લોકોએ વિચાર કર્યો. સાંજે એ જમાનામાં ત્યાં ટેલિફોન પણ નહીં, લેન્ડલાઇન ટેલિફોન પણ નહીં. 8 કિલોમીટર દૂર પાનવા ગામ અને ત્યાં અમે લોકોએ માણસ મોકલ્યો કે ભાઈ ઉપાસને તો છે નહીં, દેરાસર પણ નથી, ઉતરવાનું ક્યાં? મોટો કાફલો હતો. સ્કૂલ, પંચાયત ઘર આ બધું નક્કી થઈ ગયું. માણસ પાછો આવી પણ ગયો. ઉનાળાનો સમય હતો તો 5:30 વિહાર કરીએ તો સૂર્યાસ્ત વખતે પહોંચી જઈએ ત્યાં. 5:30 વિહાર હતો તો 4:45 ગુરુદેવને વાપરવા માટેનું કહ્યું. સાહેબજી વાપરવાનું છે. આંખો નહોતી સાહેબની પણ સમયનું ભાન પણ પૂરેપૂરું હતું. અચ્છા, અત્યારે 4:45 વાગ્યા છે, કેમ વહેલી ગોચરી કેમ આજે? અમે કહ્યું સાહેબજી આજે સાંજે વિહાર છે, આપ વાપરી લો. અમે પણ વાપરી લઈએ, પછી વિહાર કરવાનો છે. કારણ કે સાહેબજી કહ્યું તમે બધું સંભાળજો, મને પૂછતા નહીં આમાંથી. મિત્ર આપણે ગુરુને પૂછ્યા વિના કંઈ કરી ન શકીએ, પણ સાહેબજીએ જ કહ્યું કે મને આવી નાની બાબતોમાં તમે પૂછતા નહીં. અમે આજે કહ્યું સાહેબજી વિહાર છે 5:30 અને એમના મોઢામાંથી નીકળ્યું આજે વિહાર ના, આજે સાંજે વિહાર નહીં થાય. અમારા માટે તો એમનો શબ્દ એટલે મંત્ર. સાહેબજી બોલે વિહાર નહીં થાય, અમે લોકો કેન્સલ કરી નાખ્યું. અમને લોકોને એટલી શ્રદ્ધા. પણ બનેલું એવું કે અમારી સાથે એક મુનિરાજ બીજા અમદાવાદથી સંકેશ્વર સુધી આવવાના હતા. તેમના ગુરુએ કહેલું તમે સંકેશ્વર સુધી અમને લઈ જજો. એ મુનિરાજ અમારી જોડે હતા. એ મુનિરાજને પણ રસ કે સાંજે જઈએ વિહાર કરીએ તો કાલે સંકેશ્વર પહોંચાય. એટલે એ મુનિરાજે અમને કહ્યું જરા સાહેબને કોને, દાદાને કોને વિહાર માટે હા પાડી દે. મેં કહ્યું
દાદા બોલ્યા એટલે વાત પૂરી થઈ ગઈ. એમના શબ્દો અફર હોય પછી અમારાથી કઈ બોલાય નહીં. દાદા ક્યારે પણ આમ માથું મારતા નથી, પણ દાદા જયારે કહી દે ત્યારે એમનો શબ્દ મંત્ર જ હોય અમારા માટે. પેલા મારા સાહેબને થયું કે ચલો આ લોકો તો કઈ કહેવાના નથી દાદાને, હું જરા દાદાને કહું. એટલે મારા સાહેબ ગયા. દાદાને કીધું, સાહેબ આ સાંજે વિહાર કરીને કાલે શંખેશ્વર પહોંચી જઈએ, એક દિવસ ભક્તિનો લાભ વધારે મળે આપણને, તો આપણે સાંજે વિહાર કરીએ તો શું વાંધો છે? દાદાએ ફરીથી કહ્યું, આજે સાંજે વિહાર નહીં થાય, તમારે કાલે શંખેશ્વર પહોંચવું છે, કાલે વધારે વિહાર કરજો, મને વાંધો નથી. કાલે શંખેશ્વર પહોંચવાનો મને વાંધો નથી, તમે વધારે ચાલી શકો તો કાલે સવારે ચાલજો, પણ આજે સાંજે વિહાર નહીં થાય. વાત પૂરી થઈ ગઈ. એ મારા સાહેબ પણ સમજી ગયા કે દાદા ના પડે પછી આ લોકો કોઈ વિહાર કરવાના છે નહીં. મને વર્ષો પહેલાની ઘટના આજે યાદ આવે કે હવે દાદાને 5:30 વપરાવાનું હતું, કારણ કે ઉનાળો હતો. 5:30 પોણા 6 વપરાઈએ, 7 વાગે સૂર્યાસ્ત હોય, તો 5:30 પોણા 6 વાગે લગભગ હું દાદાની ગોચરી લઈને આવ્યો. પ્રવાહી કેવું વાપરતા, તો દાદાની ગોચરી લઈને હું આવ્યો, દાદાને વપરાવા માટે શરૂઆત કરી. અને એ વખતે પોણા 6 વાગે જે આંધી ઉપડી છે, અમે લોકો ઉપાશ્રયમાં, નળિયા વાળો ઉપાશ્રય, એની નીચે કંતાનની છત, એવી આંધી ઉપડી કે ધૂળ નળિયા સોસરવી, છત સોસરવી, નીચે પડવા માંડી. મુશ્કેલી તો એ હતી કે દાદાને વપરાવું સી રીતે, ધૂળ ઉપર કરી રહી છે. પછી જાડી કામળી હાથમાં લીધી અમે લોકોએ, 2 જણા 2 બાજુ ઉભા રહ્યા અને દાદાના ઉપર જાડી કામળી નાખી કે ધૂળ બધી જાડી કામળી ઉપર પડે, દાદા વાપરી શકે, એમ કરીને માંડ માંડ દાદાને વપરાય. એ વખતે થયું દાદાને લઈને કદાચ 5:15 5:30 નીકળી ગયા હોત અને પોણા 6 આંધી આવી હોત તો શું કરે? વઢિયારનો એક પ્રદેશ જ્યાં ખેતરો એ સમય ઉજ્જળ હોય, ખેતીવાડી માત્ર ચોમાસામાં, ખેતરોમાં કોઈ ઘર બર મળે નહીં, અમે કરત શું? દાદાને શું કરત અમે? પછી તો શંખેશ્વર પહોંચ્યા. શંખેશ્વરથી પણ આગળ નીકળે રાધનપુર માટે. પણ પછી અમે જોયું ચૈત્ર વદનો એ સમય હતો, રોજ સાંજે આંધી ઉપડે, રોજ સાંજે. એટલે ગાંઠ મારી કે સાંજે વિહાર હવે કરવાનો નહીં, રોજ સવારે વિહાર કરવાનો. અને એમાં શંખેશ્વરથી નીકળ્યા, સ્વામી બાસ્પા ગયા. દાદાએ અચાનક પૂછ્યું બપોરે, આપણે રાધનપુર ક્યારે પહોંચવાનું છે? કીધું, સાહેબજી હવે આપણે સવારે સવારે વિહાર કરીએ છીએ, આજે બાસ્પા છીએ, કાલે વચ્ચે ગોચનાથ ગામ આવશે, પરમ દિવસે રાધનપુર. તો દાદા કહે છે, આવતીકાલનો દિવસ સારો છે, આવતીકાલે રાધનપુર પહોંચવાનું છે. સારું દાદા તહતથી. અને પછી દાદા બોલ્યા, આજ સાંજે વિહાર કરવાનો છે, આજ સાંજે ગોચનાથ જવાનું છે અને કાલ સવારે આપણે રાધનપુર પહોંચશું. હવે રોજ સાંજે આંધી ઉપડે છે, દાદા ઉપર વિશ્વાસ અમને લોકોને. એ સાંજે અમે લોકો નીકળ્યા બાસ્પાથી ગોચનાથ, 8 કિલોમીટરનો વિહાર, ન આંધી ન ધૂળ, ઠંડો ઠંડો પવન ને અમે પહોંચી ગયા. ભવભૂતિએ ઉત્તર રામચરિતમાં લખ્યું છે, ઋષિણામ પુનરાદ્યાનામ વાચોર્થ મનુભાવતી. સામાન્ય મનુષ્યો જેવો અર્થ અભિપ્રેત હોય એવા શબ્દોને ઉચ્ચારે છે, મહાન ઋષિઓ માત્ર શબ્દોને બોલે છે, અર્થ પાછળથી ઉગતો આવે છે. એમના ચારિત્ર્યમાં એ બળ હોય છે કે પ્રકૃતિના પરિબળોને પણ એલર્ટ થઈ જવું પડે છે. તો દેહ સાથે એમનો સંબંધ છૂટી ગયેલો, એમનો સંબંધ પરમ ચેતના સાથે જોડાઈ ગયેલો. અને એક વાત તમને કહું,
પરમ ચેતના સાથે તમે જ્યારે પણ જોડાઓ છો, તમારી અખૂટ શક્તિનો સ્ત્રોત તમે પોતે ફીલ કરી શકો છો. અને એમાં બાય ધ વે એક વાત કહું કે તમારા શરીરમાં પણ શક્તિ ઘણી છે, તમારા મનમાં પણ શક્તિ ઘણી છે, પણ જેમ જેમ સાધનો વધ્યા તેમ તેમ તમારી શક્તિ ઘટી. પહેલા આપણે ડોક્ટર કે વૈદ પાસે જઈએ ને, ખાલી નાડી તપાસતી રહે અને કહી દે તમને શું તકલીફ છે. આજે જાઓ તો સીટી સ્કેન થી MRI સુધી આપણે બધું કરાવવું પડે છે, પછી ડાયાગ્નોસિસ કરે છે. મને એક વૈદ્યનો ખ્યાલ છે, હું ગયેલો એમની પાસે. હવે એમ ખ્યાલ કે નરણા કોઠે વૈદ પાસે જવું જોઈએ ખાધા વગર, તો હું ભૂખ્યા પેટે ગયેલો. વૈદ્ય ખુરશી પર બેઠેલા, એમની બાજુમાં એક ખુરશી હતી, હું તો એ ખુરશી પર બેસી ગયો અને મેં મારો હાથ વૈદ્યને આપ્યો કે નાડી જોશે હમણાં. વૈદ્ય મને કે હું ગધેડો છું, મને તું મારી નાખ્યા. શું તકલીફ પડી આને? મેં કહ્યું મને ખબર ના પડી, મારી શું ભૂલ થઈ? મને કે તમને ખબર નથી, હું નાડી વૈદ્ય નથી, હું મુખ વૈદ્ય છું. નાડી કેમ બતાવો છો મને? હું મુખ વૈદ્ય છું. ખાલી તમારો ફેસ જોઈને તમારા દર્દને નક્કી કરનારો માણસ હું છું. દર્દીને આ ખુરશી પર બેસવાનું નથી હોતું, સામે ભીત પાસે બેસી જાવ ખુરશી ઉપર. એનાથી 10 ફૂટ દૂર ખુરશી ઉપર બેઠો, એને ખાલી મારા ચહેરાને જોયો. એ વખતે મારી ઉંમર 30-35 વર્ષની હશે. નાની વયમાં મને ટાઇફોઇડ થયેલો, 8 વર્ષની વયે, અને એ વખતે ક્લેરેમ્ફોનિકલ ડ્રગ્સ વધુ પડતી અપાઈ ગયેલી. એના કારણે મારા શરીરમાં ગરમી થયેલી અને શરદીની મને તકલીફ હતી. એણે ખાલી મારા ચહેરાને જોઈને કહ્યું કે તમને 8 વર્ષની ઉંમરે ટાઇફોઇડ થયેલો, તમને ગરમ દવાઓ વધુ પડતી આપવામાં આવી છે, એની ગરમી તમારા શરીરમાં છે, અને જે શરદી અત્યારે તમને લાગે છે એ ગરમીને કારણે છે. એટલે આ શરદીને હટાવવા માટે બીજી કોઈ મારી દવાની જરૂરિયાત નથી. માત્ર સવારના પોરમાં ઠંડુ પાણી માથા ઉપર નાખજો, અંદરની ગરમી નીકળી જશે, તમારી શરદી ભાગી જશે. શું શક્તિ હોય છે માણસમાં! તમારી પાસે પણ શક્તિ છે જ. રાધનપુરમાં એક પંડિતજી હતા, ભર્ગોવનભાઈ, કર્મગ્રંથ ભણાવે. એ જીવતી જાગતી ઘડિયાળ, આમ પ્રજ્ઞાચક્ષુ, આંખનો વિષય નહીં, એટલે ઘડિયાળ તો રાખવાની હતી નહીં, ઘડિયાળ બાંધવાની નહોતી હાથે, પણ જીવતી જાગતી ઘડિયાળ સેકન્ડ સાથે સમયને કહી આપે. અમારી પાસે પહેલું પૂછ્યું, પંડિતજી કેટલા વાગ્યા? તો 4:45 ઉપર 30 સેકન્ડ. અમે કે પંડિતજી અમારી ઘડિયાળમાં 4:44 છે. તો કે તમારી ઘડિયાળ સુધારી નાખો કે છે. આટલો આત્મવિશ્વાસ. આ શક્તિ આત્માની છે. આપણને ખ્યાલ આવે કે આત્માની અનંતી શક્તિઓ છે. ક્યારેક કઈ શક્તિનો ક્ષયક્ષમ થઈ જાય અને બહાર નીકળી આવે. એક યુરોપિયન વિદ્વાન આદિવાસી પ્રદેશમાં ગયેલો અને આદિવાસી સંસ્કૃતિનું એ અધ્યયન કરતો હતો. એકવાર એવું બન્યું, એક આદિવાસીના ઝૂંપડામાં આગ લાગી. ત્યાં તો કમ્યુનિકેશનના કોઈ સાધનો નથી, કોઈ ટેલિફોન નથી, અને આદિવાસીઓ શું હોય, એ લોકો ગામ વસાવીને લગભગ ન રહે, અલગ અલગ ઝૂંપડા હોય. એક ઝૂંપડું આ ટેકરી ઉપર, બીજું ઝૂંપડું બીજી ટેકરી ઉપર, ભેગા રહે તો લોકો લડી મારે, એટલે એ લોકો અલગ અલગ રહે. એક ઝૂંપડામાં આગ લાગી. યુરોપિયન પ્રોફેસર ત્યાં છે. થોડી વારમાં 500 માણસને ભેગા થઈ ગયા આગને ઓલવી નાખી. પ્રોફેસર વિચારવા પડી ગયો, આને ત્યાં આગ લાગી, દૂર દૂરથી 5-5 કિલોમીટરથી, 4-4 કિલોમીટરથી, 3-3 કિલોમીટર લોકો આવ્યા. શી રીતે આવ્યા એમને ખબર શી રીતે પડી?
આગ દેખાય ત્યાં સુધી આપણે સમજી લઈએ કે આગ દેખાઈને આવી ગયા, પણ 2-3 કિલોમીટર દૂર અને જંગલમાં આનું ઝૂંપડું છે, જંગલને કારણે, વૃક્ષોને કારણે એના ઝૂંપડાની આગ દૂર સુધી દેખાય એમ પણ નથી, તો આ લોકો આવ્યા સી રીતે? ત્યારે ખબર પડી પ્રોફેસરને કે એ લોકો ટેલિપથીનો ઉપયોગ કરતા. જેના ત્યાં આગ લાગી એ માણસ વિચારનો સંદેશો મોકલે કે મારે ત્યાં આગ લાગી છે, અને ઘણા લોકો એ સંદેશાને પકડી લે, અને જે લોકો સંદેશાને પકડે એ બધા ભેગા થઈ જાય. તમારી પાસે ટેલિફોન હતું, અમારી પાસે ટેલિપથી હતી. ગુરુ શિષ્યને આ રીતે સંદેશ આપી શકે છે. મારો એક શિષ્ય એકવાર જવાનો હતો, હું જ મોકલતો હતો ક્યાંક એને, એની આંખમાં આંસુ આવ્યા, ગુરુદેવ સાધનામાં ક્યાંક અવરોધ આવશે, હું શું કરીશ એકલો? મારી સાથે મારા સાહેબ છે એ તો બહુ નાના છે, હું શું કરીશ? તો મેં કહ્યું કોઈ વાંધો નહીં, હું તારી જોડે છું, ટેલિપથીમાં બેસજે તું. મેં સમય નક્કી કરી આપ્યો કે સાંજના 6 વાગે તું ટેલિપથીમાં બેસજે, તારી જે કંઈ પૂછવું એ પૂછજે, જવાબ તને મળી જશે. એટલે આત્માની શક્તિ ઘણી બધી છે. આપણે માત્ર દેહમાં પુરાયેલ વ્યક્તિત્વ નથી, આપણે દેહના કોચડામાંથી બહાર નીકળેલ અસીમ શક્તિના માલિક છીએ. તો દેહના સાક્ષી ભાવ માટે 3 વસ્તુ આપણે વિચારી. તમને કેટલી શક્તિ લાગે છે? થર્ડ પર્સન તરીકે દેહને જોવાનું, બોડીને જોવાનું. દેહમાં પીડા થાય તો ઉપયોગને પીડામાં નહીં રાખવાનો, ઉપયોગને ક્યાંક મજાના સ્વાધ્યાયમાં મૂકી દેવાનો. અને ત્રીજી વાત, ભેદક જ્ઞાનનો અભ્યાસ ચાલુ રાખવાનો. તો ત્રીજી વાત મહત્વપૂર્ણ છે તમારા માટે કે ભેદક જ્ઞાનનો અભ્યાસ તમે બરોબર ચાલુ રાખજો. તો આપણી ચેતનાને નિર્મલ ચેતનામાં રૂપાંતરિત કરવા માટે સાક્ષીભાવ અને સમર્પણ 2 આપણને જોઈએ છે. અને એ સાક્ષીભાવના 4 ચરણો છે. 3 ચરણો આપણે જોયા. ચોથું ચરણ જે છે, હું પ્રત્યે પણ સાક્ષીભાવ. આપણો અહંકારમય જે હું છે એના પ્રત્યે પણ સાક્ષીભાવ રાખવો એ ચોથું ચરણ છે. હજુ દેહ પ્રત્યે સાક્ષીભાવ રાખવો સહેલો છે. તમે ઉપવાસ કરી શકશો, દેહને કદાચ મલિન પણ રાખી શકશો, પણ તમારા હું ઉપર ફટકો પડશે, તમે સહન નહીં કરશો. આ માણસ નાલાયક છે, આટલું જ કહી દો તમે, ખલાસ, ગયો પિત્તો. તો હું પ્રત્યે પણ સાક્ષી ભાવ આપણે કરવો છે. એ સાક્ષી ભાવ કઈ રીતે થઈ શકે એની વાત આપણે આગલા સેશનમાં પ્રેક્ટિકલ કરી લઈએ. આંખો બંધ, રીત કરતા ભાવ પ્રાણાયામ. શરીર શ્વાસ લઈ રહ્યું છે, શરીર શ્વાસ છોડી રહ્યું છે, તમે એના દ્રષ્ટા છો. એક સજેશન આપી દો કે જ્યારે જ્યારે શ્વાસ લેવાય ત્યારે શુભ વિચારો મારી ભીતર દાખલ થાય, જ્યારે જ્યારે શ્વાસ નીકળે ત્યારે અશુભ વિચારો મારી ભીતરથી બહાર નીકળે. એકવાર સજેશન આપી દીધું, ભીતરનું યંત્ર એ પ્રમાણે કામ કર્યા કરશે. હવે શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે, તમે એ પ્રક્રિયાના દ્રષ્ટા છો. માત્ર 2 મિનિટ આ પ્રક્રિયામાં જવું છે. દ્રષ્ટા ભાવ, શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે. ધીરે 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 શ્વાસ લેવાવો જોઈએ અને ધીરે 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 શ્વાસ છોડાવવો જોઈએ. શ્વાસ ઝડપથી છોડાય તો બરોબર નહીં, સાયકલ બરોબર નહીં ચાલે.
ધીરે 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 શ્વાસ લેવાવો જોઈએ, ધીરે 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 શ્વાસ છોડાવવો જોઈએ. આ ભાવ પ્રાણાયામ આપણી સાધના માટે તો મહત્વનું છે, શરીર માટે પણ મહત્વનું છે. પ્રાણાયામ વિદો ત્યાં સુધી કહે છે તમે જો પ્રાણાયામ બરોબર કરો, ભસ્ત્રિકા, કપાલભાતિ એ બધું તમે કરો તો બ્લોકેજ હાર્ટમાં હોય તો એ પણ નીકળી જાય છે. બાયપાસની જરૂરિયાત રહે નહીં. તો શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે. તમે માત્ર એ પ્રક્રિયાના દ્રષ્ટા છો. એક મિનિટ. ઉપયોગ સઘન. દ્રષ્ટા ભાવમાં વિચારવાનું કંઈ હોતું નથી. કોઈ વિચાર નહીં, કોઈ વિકલ્પ નહીં, ઊંઘ પણ નહીં, જાગૃતિ. શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે. તમે માત્ર દ્રષ્ટા છો. યુ આર ઓનલી ધ ઓબ્ઝર્વર. તમે માત્ર દ્રષ્ટા છો. વિભાવની કોઈ પણ ક્રિયામાં તમારું કર્તૃત્વ નથી. બીજું ચરણ ભાષ્ય જાપ. તિથયરામે પશ્યંતુ, 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 તિથયરામે પશ્યંતુ. ત્રીજું ચરણ માનસ જાપ. આ જ પદનો માનસ જાપ. એકદમ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. ઉપયોગ એક પદમાં મૂકી દો. મનને ક્યાંય બીજે લઈ જવાનું નથી. ઉપયોગને આપણે એક જગ્યાએ કેન્દ્રિત કરી રહ્યા છીએ. આ ત્રીજું ચરણ બરોબર ઘૂંટાશે તો ચોથું ચરણ સહેલાઈથી થશે. પદમાં તમે તમારી ચેતનાને એકાગ્ર કરી શક્યા તો પછી તમારી ભીતર તમે તમારી ચેતનાને એકાગ્ર બનાવી શકશો. 1.5 મિનિટ માનસ જાપ. જાગૃતિ, હોશ, કોઈ વિચાર નહીં,
ઊંઘ નહીં. सेकंड. उपयोग एकदम सघन. मानस चाप. હવે ચોથું ચરણ ઉપયોગને અંદર કેન્દ્રિત કરવો છે. પદમાંથી પણ ઉપયોગને હવે લઈ લેવો છે. તમારી ભીતર સમતા છે, એ સમતાને કારણે અંદર શાંતિ છે, એક દિવ્ય આનંદ છે, એનો અનુભવ કરવો છે. અનુભવ જે પણ પકડાય તે કોઈ વિકલ્પ નહીં કરતા. માત્ર ઉપયોગ તમારો પરમાં ન હોય એટલી ખાતરી તમારે રાખવી છે. ઉપયોગ સહેજ પણ પરમાં જાય રિકોલ કરો, પાછો ફેરવો. ઉપયોગ પરમાં નથી તો સ્વમાં છે, અને ઉપયોગને સ્વમાં મૂકવાનો આપણે પ્રયાસ કરશું એ જ સ્વાનુભૂતિ માટેનું પ્રવેશ દ્વાર બનશે. ઉપયોગ ધીરે 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 સ્વમાં જોડાતો જશે તેમ તેમ સ્વાનુભૂતિ આપણી સ્પષ્ટ થતી જશે. માત્ર 1.5 મિનિટ ઉપયોગને એકદમ સ્થિર કરી દો. તમારે એટલું જ ચેક કરવું છે કે તમારો ઉપયોગ બહાર ક્યાંય જતો નથી. બસ તમે ઊંઘમાં પણ નથી, વિચારમાં પણ નથી, ઉપયોગ તમારો બહાર નથી, આટલું તમે ચેક કરી લો. અંદરની શાંતિ ધીરે ધીરે પકડાશે, કોઈ વાંધો નથી. એકચ્યુઅલી શાંતિ છે જ. વિકલ્પોનો ઘોંઘાટ ગયો એની શાંતિ તો પહેલા જ પકડાઈ જાય. પછી તમારી ભીતરની શાંતિ ધીરે 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 અભ્યાસ પછી પકડાશે. એક મિનિટ ઉપયોગ સઘન. પંદર સેકન્ડ ઉપયોગ સઘન. જેની ધારા ચાલતી હોય એ લોકો ધારા ચાલવા દે, બીજાઓ આંખ ખોલી શકે. तिथैरा में पतियन्तु, तिथैरा में पतियन्तु, तिथैरा में पतियन्तु, तिथैरा में पतियन्तु, तिथैरा में पतियन्तु.
પુણ્યશાળીઓ, આજના આખા દિવસનું સૌથી મહત્વની જો કોઈ ઘટના આપણા જીવનમાં બનવાની હોય તો તે છે બીજી વાંચના પછી. ગુરુદેવજી અત્યાર સુધી આપણને વાત કરી છે કે આપણે હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યા છીએ. એ કેન્દ્રમાંથી આપણે ખસી અને પરિઘમાં આવવાનું છે. ગુરુદેવે તો આપણને કહ્યું છે કે પ્રભુને કેન્દ્ર સ્થાને બિરાજમાન કરવાના છે. પણ અત્યારે આપણી સમક્ષ પૂજ્ય ગુરુદેવ જ તીર્થંકર સ્વરૂપે અત્રે બિરાજમાન છે. તો બપોરની એટલે બીજી વાંચના પત્યા પછી નીચેના ખંડમાં પૂજ્ય આ કોઈ પરિક્રમા કે પ્રદક્ષિણા કરવાની વાત નથી. આ મેં કહ્યું તે પ્રમાણે આપણે પરિઘમાં જવાની, કેન્દ્રમાંથી ખસવાની વાત છે. અને જો આપણે ખસીશું તો જ આપણા હુંને ત્યાં આગળ ખસેડી અને આત્મતત્વની જે અનુભૂતિ કરવી છે તે માટે પૂજ્ય ગુરુદેવને મધ્યસ્થાને રાખી અને ધીરે ધીરે શિસ્તબદ્ધ રીતે આપણે પરિઘમાં ફરીશું અને કલિકુંડ દાદાને વિનંતી કરશું કે ગુરુદેવે જે ચીંધ્યું છે તે કરવા માટે અમને શક્તિમાન કરો. ગઈકાલે વાત થઈ હતી તે પ્રમાણે બે પ્રકારના પત્રો આપણી પાસેથી અપેક્ષિત છે. એક ગુરુદેવને જે ભેટ આપવાની છે તે, અને બીજું આ શિબિર દરમિયાન થયેલો તમારો અનુભવ. અનુભવના જે પત્રો છે તે પૂજ્ય ધર્મઋષિ મહારાજ સાહેબ પાસે પહોંચાડજો. તમારી જે ગુરુદેવને અર્પણ કરવાની વાત છે તે પ્રશ્ન પેટીની અંદર મૂકવાની છે. અને પ્રશ્ન હજી પણ કોઈ બાકી રહી ગયા, આજે કેટલી શક્યતા રહેશે પ્રશ્નનો જવાબ આપ સુધી પહોંચવાની તે ખબર નથી. પણ આપના પ્રશ્ન ધર્મઋષિ મહારાજ સાહેબને અલગથી આપજો. આ પ્રમાણેની આજની વ્યવસ્થા. અત્યારે ફરી એકવાર વિનંતી છે કે આજે શિસ્તનું સંપૂર્ણ પાલન કરીએ. અહીંયાથી સીધા દેરાસરજીમાં પહોંચશું ત્યારે પક્ષાલનો ચડાવો થઈ ગયો હશે કદાચ, અને જેમનો લાભ હશે તે પક્ષાલ કરી લેશે. પછી બધાએ ત્યાંથી બહાર નીકળવાનું છે. અને બહાર નીકળ્યા પછી પેલા પૂજ્ય ગુરુદેવ અને તેમની પાછળ ભાઈઓ, સાધ્વીજી ભગવંતો બહાર રંગમંડપની બહાર ને એમની પાછળ બહેનો, અને પરિવારજનો જે છે જેમનો આજે આ ચક્રસ્થ મહાઅભિષેકનો લાભ છે તેમના પરિવારજનો અંદર જશે. આખો મહાઅભિષેક આપણે આપણી નજરોથી નિહાળશું, આ ઘટનાના સાક્ષી બનીશું. ચક્રોત્સવ પૂર્ણ થયા પછી આ જ અભિષેકના ભાગરૂપે, ગઈકાલે જે મેં વાત કરી ફૂલ પૂજાની, પણ આ જ અભિષેકના ભાગરૂપે એ પરિવાર 108 પુષ્પ પ્રભુના ચરણે અર્પણ કરશે. એક એક પુષ્પ અર્પણ કરાતું જશે અને ધર્મશ્રી મહારાજ સાહેબ એક એક મંત્ર બોલશે. આપણે ત્યારે ભાવધારામાં રહેવાનું છે. એ પત્યા પછી એ પરિવારના જે બાકીના સભ્યો છે તે અભિષેક કરી લે. તે પછી આપણામાંથી જે કોઈ પણ બીજાના પણ વસ્ત્રોમાં હશે તે પેલા જેમને આજે પણ ઈચ્છા થાય એના પહેલા મુમુક્ષુ અને પછી બાકીના બધા સાધકો અભિષેક કરી શકશે. આખા 6 દિવસની આ શિબિર દરમિયાન આપ જાણો છો કે નામ અપાતું નથી, લાભાર્થી પરિવાર નામ નથી આપતા, પણ એમના તરફથી આ જે પત્ર આવ્યો છે એ આપની સાથે વાંચી સંભળાવું છું. લાભાર્થી પરિવાર તરફથી એક અતિ નમ્ર નિવેદન અને પ્રાર્થના. આ મૌન સાધના શિબિરમાં પૂજ્યપાદ ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રી યશોવિજય સુરેશ્વરજી મહારાજ સાહેબના જે રીતે તેઓ ખીલ્યા અને આપણને બધાને પ્રભુની વાણી અને કરુણાનો ધોધ આપણી પર વહેરાયો, તો જરૂર આપણા બધાનો હૃદય અને મન મંદિરમાં અત્યંત અહોભાવ અને આનંદની લાગણીઓથી છલકાતું હોય એ બહુ સ્વાભાવિક છે. પણ આ પ્રસંગે એક સદગુરુ તરફથી મળેલા ખાસ સૂચના તરફ આ બધાનું ધ્યાન આકર્ષિત કરીએ છીએ. દેવગુરુ ધર્મના પ્રતાપે આ શિબિરમાં જે સાધના સંદર્ભની સમજણ, શાંતિ અને આનંદ મળ્યો હોય તો એ તમારા આ અહોભાવ અનુમોદનાના ભાવને
ગુરુ મહારાજે કહ્યું છે તે પ્રમાણે અંદર તરફ વાળજો અને બાહ્ય વાહવા કરી અને આ આનંદને હવામાં ફરફર કરી દેશો નહીં. અંદર દૃઢ સંકલ્પ કરી સાધના માર્ગમાં આગળ વધશો અને સ્વાનુભૂતિ તરફની આપણને બધાને માતાને વેગ આવે તેવી નમ્ર અભ્યર્થના તેમજ આ શિબિરની સફળતાનો સંપૂર્ણ શ્રેય દેવગુરુ ધર્મ અને વડીલોના આશીર્વાદના પુણ્ય પ્રતાપે છે. લાભાર્થી પરિવાર ગુરુ ભગવંતોનો અને આપ બધા શિબિરાર્થીઓનો અત્યંત ઋણી છે. આપ સૌ કલ્યાણ મિત્ર બની કોઈ પણ ભક્તિગત પ્રશંસાથી બચશો તેવી નમ્ર પ્રાર્થના. શિબિરમાં એટલે આ પરિવારના જે પરિવારજનો છે એમને વાત છે. પરિવાર પોતાનું નામ નથી આપ્યું, પણ શિબિરમાં શ્રી ખીમજી લખમસિંહ પરિવાર અને શ્રી માલજી હંસાદ પરિવારના સૌ સભ્યો અને અનેક તરફથી જે સાથ સહયોગ અને ભક્તિ મળી છે તે બદલ આપ બધાના અત્યંત ઋણી છીએ. બીજું આ પ્રમાણેના તમારા અનુભવો કે જેની અંદર લાભાર્થી પરિવાર, આયોજકો, વોલેન્ટિયર્સ કોઈની પ્રશંસા માટે નહીં પણ તમને થયેલા અનુભવને લખીને આપવાનું છે. આનંદભાઈ, દીક્ષિતભાઈ વગેરે જે રીતે આખી કાર્ય પદ્ધતિને ખૂબ સરસ રીતે વહન કરી રહ્યા છે આટલી શિબિરોથી, એવા અનેક લોકોનો સહકાર આમાં સાંપડ્યો છે. તે બધાને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. આ આખી શિબિર દરમિયાન મારાથી કંઈ પણ આવી નહીં કે આવી થયો તો મિચ્છામી. પૂજ્ય ગુરુદેવે વાચનામાં એક સરસ વાત કરી, બહુ સરસ, કે તમે કોઈ સરસ કામ જુઓ અને તમારી આંખોથી અશ્રુ ટપકી પડે તો હું કહીશ કે ભગવાન તમારી આંખોથી વરસે. અને પછી બીજી વાત કરી હતી કે તમે કોઈ સરસ કાર્ય જુઓ અને તમારે શબ્દોથી એની અનુમોદના કરો તો હું કહીશ કે પ્રભુ તમારા શબ્દો દ્વારા વરસી પડ્યા. આજે આ શિબિર આટલી બધી સુપરહિટ ગઈ. આ મૌન શિબિરમાં આપણને કોઈ ખલેલ ન પહોંચે, કોઈ વિક્ષેપ ન પડે, કોઈ વિઘ્ન ન આવે, કોઈ તકલીફ ન આવે અને આપણે આટલી સરસ, કારણ કે મૌન હતા, કદાચ બધા અહીંયા 10% છોડીને એવા હશે કે જે પહેલી વાર મૌનમાં રહ્યા હશે. આપણે જરૂરિયાતો, આપણી જીવનશૈલી એવી હતી કે બધું કેમ થશે, કેવી રીતે થશે, એટલે તો પહેલા દિવસે બધાના ફેસ એવા થઈ ગયા હતા કે કોઈકે સાહેબને કેવું પડ્યું કે સાહેબ બધાના ફેસ તમારા જેવા કરી દે. એટલે મેં સાહેબને કીધું કે આવતી શિબિરમાં પહેલા સ્માઇલિંગ ફેસનો બી એક આપણે ચેપ્ટર રાખશું કે આમ ભાર ન થઈ જવો જોઈએ. આવી પરિસ્થિતિમાં આપણી શિબિર, આપણી સાધના, આપણું મૌન, આ બધું આટલું સુંદર થયું. અને ખુદ લાભાર્થી પરિવારે મને કીધું કે જે પણ ભાવ મેં ભાવ્યા એ બધા ભાવ પરિપૂર્ણ કરનાર આ સુધીરભાઈ છે. આપણે તાળીઓથી એમને વધાવીએ અને ખૂબ ખૂબ અનુમોદના કરીએ કે શરૂઆતથી આ ખાલી આજે 4 દિવસ અહીંયા સંચાલન કરે છે એમ નહીં, અથી ઇતિ બધું જ જેમણે 2-3 વખત ગુરુદેવ પાસે આવવું, પેલા સાચોર હતું, સાચોર જવું, કલીકુંડ નક્કી કરવું અને તમામ વ્યવસ્થાઓ પોતાએ જોવી અને પોતાએ અંદર ઇન્વોલ્વ થઈ અને બધા સુખરૂપ શાંતિરૂપ સાધના કરી શક્યા એવા સુધીરભાઈની આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. એમને હમણાં મણિલક્ષ્મી તીર્થ જે આજે પ્રતિષ્ઠાનો દિવસ છે એટલે હમણાં નીકળે છે, આપણે વારંવાર એમની અનુમોદના કરીએ અને એમને આપણે એટલું જ કહીએ કે હજી તો આ શિબિરોનો કાફલો ચાલવાનો જ છે, એટલે તમે દર વખતે આવી રીતે આ શિબિરનું સફળ સંચાલન કરતા રહેજો, એવા ગુરુદેવ પાસે આશીર્વાદ લઈને નીકળજો. ખૂબ ખૂબ ધન્યવાદ સુધીરભાઈ. ગઈકાલની મારી એક વાત આપની સાથે શેર કરવા માંગુ છું. સંચાલનો દરમિયાન સાહેબે કીધું એમ એક ભાટાઈ શબ્દ આપણામાં લખેલો છે. ઘણી વખત ભાટાઈ કરવાનો પણ વારો આવતો હોય છે. ગઈકાલે રાતના વિચાર આવ્યો કે અત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણીજી આવી રહ્યા છે અને મારે ત્યાં સંચાલન કરવાનું છે, એટલે મેં ગુરુદેવને પૂછ્યું કે સાહેબ હવે આપના માર્ગદર્શન પ્રમાણે શું બોલવું જોઈએ, આપને મારે આપનું માર્ગદર્શન આપો. એટલે આ વાત હું એટલે કરી રહ્યો છું કે આપ બધા પણ જો આ રીતે ગુરુદેવના ચરણે દરેક વસ્તુઓ સાથે જો સમર્પિત થઈ જશો તો સાહેબે જે માર્ગદર્શન આપ્યું છે
માથા પર હાથ મૂકીને કહ્યું કે પ્રભુ તમારા કંઠમાંથી જે બોલાવવાનું હશે તે બોલાવો. એટલે આવું સુંદર માર્ગદર્શન ગુરુદેવને મળે છે. ફક્ત સમર્પણ આપણા બધાની જરૂરિયાત છે.